સૂર્યોદય સંધ્યાના સમયે એક નિર્જન સ્થાનની અંદર જઈ અને તેઓ બેઠા છે. વિરહ કરતા કરતા પોતાનો સમય પસાર કરવા લાગે છે. પરંતુ મારવો કઈ રીતે? સૂકું નહીં, લીલું નહીં, અસ્ત્ર નહીં, શસ્ત્ર નહીં, પથ્થર નહીં, લાકડું નહીં, લોખંડ નહીં, કોઈથી પણ મારવાનું. આ લોખંડની વાત આવી તો બીજી વાત યાદ આવી કે આ જગતમાં લોખંડથી તાકાતવર વસ્તુ બીજી એક પણ એ લોખંડથી તાકાતવર છે અગ્નિ. એ અગ્નિની અંદર લોખંડને પીગળાવો ને તો એ લોખંડ એમાં પીગળી જાય. જેવો ઘાટ ઘડવો ને એવો ઘાટ એ લોખંડમાં ઘડી શકે. એટલે લોખંડ કરતા અગ્નિ શ્રેષ્ઠ છે. એ અગ્નિ ઉપર પાણી જો પધરાવવામાં આવે ને તો એ પાણી છે ને એ અગ્નિનું શોષણ કરી દે છે. એટલે પાણી કરતા અધિક તાકાત અગ્નિ કરતા વધુ તાકાત પાણીની અંદર છે. અને એ પાણી કોણ પી છે? કોણ પીવે? એ પાણી કોણ પીવે? તો મનુષ્ય પીવે. એટલે મનુષ્યની તાકાત એના કરતા પણ વધારે છે. આમ આ સૃષ્ટિની અંદર બળવાન કોણ છે ને એ આપણે નક્કી જ નથી કરી શકતા. અગાઉ પણ આપણે ભીમનું દૃષ્ટાંત આપ્યું હતું કે ભીમને જઈ ઋષિ પરનો પ્રહાર થાય છે અને એના દ્વારા જે ઘટના બની હતી એ વાત આપણે થઈ ચૂકી છે. એટલે વિચારતા હતા કે હવે આમાં કઈ રીતે આને મારવું, આ તો અજય છે. આમ વિચારતા હતા એ જ સમયે સમુદ્રના કિનારા, સમુદ્રના લહેરો જે આવતી હતી એના તરંગોની અંદર એક ફીણ આવ્યું. એ ફીણ ઉપર એની નજર જાય છે. એને પર્વતનો ટુકડો હોય એવું લાગતું હતું. આ ફીણ સૂકું પણ ન હતું, લીલું પણ ન હતું, વળી ફીણ શસ્ત્ર પણ ન કહેવાય. આમ વિચારી ઇન્દ્રએ ફીણને હાથમાં લીધું અને પરમ શક્તિનું ધ્યાન ચિંતન કરવા લાગ્યા. સર્વ સ્વરૂપે સર્વ છે, સર્વ શક્તિ સમન્વિતે, સ્ત્રી શ્રાવિનો દેવી સર્વ સ્વરૂપા સર્વેશ્વરી સર્વ શક્તિ સંપન્ન હે દુર્ગે, અમારા બધા ભયોમાંથી રક્ષણ કરો. તમને નમસ્કાર. ભગવતીએ પોતાની શક્તિનું સ્થાપન એ ફીણની અંદર કરી દીધું અને ઇન્દ્રએ તે ફીણથી ઢંકાયેલો વજ્રને વૃત્રાસુર ઉપર ફેંક્યું અને વાગતા જ વજ્રથી કપાયેલા પર્વતની જેમ એકાએક જમીન ઉપર ઢળી પડ્યું છે. ઇન્દ્રને ખૂબ આનંદ થયો. આ ઇન્દ્ર દ્વારા 2 હત્યા થઈ છે, વૃત્રાસુરની અને એની પહેલા પણ એક હત્યા કરી ચૂક્યો છે. પણ લાલસા છે ને માણસના જીવનને બરબાદ કરી નાખે છે. એને તમે ગમે એટલો બોધ આપો ને તો પણ એ બોધ ઝાપા ભૂલી જાય અને ન કરવાના કર્મો કરી નાખે છે.